ઈ ભલે જે થવા મળે, પણ મારે એક વખત આમ સિક્સ પેક બનાવવા છે. તું કાંઈ પેક તો મારવા હું કીધું એટલે મારે પેક આમ આ શરીરના એક એક પેક બનાવવા છે એમ. એ તો મને તમારા પેકની બધી ખબર છે. ને આજથી કસરત ચાલુ કરી દેવી છે. હવે તમે કસરત કરીને ક્યાં જાવ છે? મારે છે ને સિક્સ પેક વાળી બોડી બનાવી છે. આમ છે ને બોડી બનાવી જોરદાર. એટલે તમારે શું કઈ લડવા જવાનું છે? લડવા નહીં, આ બધા નથી સલમાન ખાન ને આ બધા મોટા મોટા હીરોને બોડી કેવી હોય સિક્સ પેક વાળી, એ સવારમાં રોજ કસરત કરે. એટલે મારે એમાં બહુ મહેનત થાય હો. હે એમાં બહુ મહેનત થાય. અરે મહેનત ગમે એટલી થાય, પણ મારે સિક્સ પેક બોડી બનાવી છે. આમ હીરો જેવો બની જવું છે. હવે ગૌઢી ઘોડીને લાલ લગામ જે હોય ને એમાં રેવાય. એટલે હું કઈ ગઢો થઈ ગયો છું? એ ગૌઢા જેવા જ કહેવાય. સાડી પૂગવા આવ્યા હાલતી હું પડી હજી મારે શાળે નથી થયા. તો નથી થાય એટલે તો કહું છું આ વરદી સાડી થઈ જાય. હજી મારા 35 વર્ષ થયા. 35 વર્ષ 35 વર્ષના હીરો. 35 વર્ષ તમે લગ્ન કરવા લોકો જાન લઈને આવ્યા હતા. તે તું કેટલા વર્ષની હતી ત્યારે? હું 21 વર્ષની હતી. તું 35 વર્ષની, હું 35 વર્ષનો, તું 21 વર્ષની. મારા લગ્નમાં હું 25 વર્ષનો નતો પૂરો. સાના મને રહ્યો ભાભલા જેવા જ લાગતા હતા. હા તું જવા દે, તું લાગતી હતી ડોહી જેવી. સાના આપણા મને લગ્નમાં રહ્યો ખબર? તમે લાગતા ભાભલા જેવા. મારે કાંઈ કરું, મારે જીમમાં જવું છે ને બોડી બનાવી છે સિક્સ પેક વાળી. હવે મોઢું છે સિક્સ પેક વાળું. મોઢામાં શું વાંધો છે? મોઢાને કાંઈ ન લેવા દેવા હોય, એમાં સિક્સ પેક જોવાના હોય. હવે બે ડમ્બલ મારશો ને થાવા મળશે. ઈ ભલે જે થવા મળે, પણ મારે એક વખત આમ સિક્સ પેક બનાવવા છે. તું કાંઈ પેક તો મારવા હું કીધું એટલે મારે પેક આમ આ શરીરના એક એક પેક બનાવવા છે એમ. એ તો મને તમારા પેકની બધી ખબર છે. તેને સિક્સ પેક કહેવાય. સિક્સ પેક વાળા આને કોણ સમજાવે? શરીરમાં તમે આમ કસરત કરો ને સવારમાં રોજ ડેલી. હા તે સારું. હવે છે ને હું તમને વેલા 5 વાગે જગાડી દે. તમારા અડધા વૈશાળીના 2 રાઉન્ડ મારી લેવાના. દોડવા જવા નથી કહેતો. સિક્સ પેક બનાવવા છે, આમ કસરત કરવાના, ડીમ્પ મારવાના. એમાં તને ન ખબર પડે. હવે તમે હાલીને માવા લેવા જ જતા નથી, એમાં તમે ગાડી લઈને જાઓ. એમાં કે મારે સિક્સ પેક બનાવ્યા. એ તો હું માવા લેવા શું કામ કે મારે મોડું થતું હોય ને એટલે હું ગાડી લઈને જાઉં. તને ન ખબર હોય. હવે તું જો મારી બોડી બનાવી છે આમ એક નંબર, પછી તું મારી બાજુમાં ઊભી હોય ને તો ડોહી લાગી. હું ભલે ડોહી લાગુ, પણ તમે છે ને બોડી બનાવવામાં આમ ખાટલા સુધી ન થઈ જતા હો. એ જે થાય તોડી ન નાખતા. એ ભલે જે થાય. પણ હવે તને તો જો તું મને કહેશો ને આમ એક નંબર મસ્તાન બોડી બનાવવું, આમ પછી એમ ઢીકો મારો ને તારી જીવન આમ નાખી દઉં, આમ કરી આમ. મારે યાર તમારે કુસ્તી લડવાની છે. કુસ્તી નહીં, પણ તું બહુ વાયડે કરતી હોય ને એટલે તું મને ગમે એમ માર ને તો મને વાગે નહીં એવી બોડી બનાવું. જો પેલા તમે કસરત કરવા જાઓ, ખાવાનું આજે બે મોઢા ખાશો ને એ થોડું બંધ કરી દો. બોડી બનાવવા માટે ખાવું પડે. હમાય 3 ટાઈમ ધરાઈને ખાવું પડે ત્યારે બોડી બને. 80 કિલો ના તો થઈ જશો. એક આગળ દે ને તો આમ સાપુતારા સુધી નહીં ઊભી રહે. હજી મારા વજન મૂળ 60 કિલો ને 2 કિલો ઉપર છે. 60 માથે. હવે સાના મનાય રહ્યો. કેમ? આ પઢિયા જેવા તો શું તમે? પઢિયા જેવા એટલે 62 કિલો વજન છે મારો. ક્યાંય તમારો 62 કિલો નથી. તો 80 ની ઓર મોર તો તમે હાલ્યા જાવ છો. તો તારો કેટલો છે? 100 કિલો. મારો હો નથી. તો તારો કેટલો છે? મારે તો ખાવું છે. જા ને હવે. સારું હાલ, મારે જવું મોડું થાય છે. કાલથી મને વહેલો જગાડી દેજે, નકર કાલથી તારો વારો પડી જાય.